दया से इस धर्म नो मूल से दया धर्म का मूल है पाप मूल अभिमान तुलसी कहे दया न छोड़िए जब लग घट में प्राण जेटलीगड़ा घट में प्राण होय एटलीगड़ा जीव मात्र ऊपर दया राखवी। अरे कीड़ी ने अपने पग में खोदाई जाए जाने अजाणे ई तो कदाच खबर न हो तो खोदाई जाए पण जाणी बूझीने कीड़ीओना कीड़ियाराम पग मेली अने दबावो तो ए कर्म लागे के न लागे। એટલે કબીર સાહેબ બોલ્યા કે જોણી બુજી અવગુણ કરે લઈ દીપક ને કુએ પડે। હાથમાં દીવો લઈને ખરાબ બપોરે કુએ પડે તો એના જેવો કોઈ મૂર્ખો હોય નહીં। એમ જો જોણી બુજીને આપણે ભૂલ કરો તો એના જેવો કોઈ મૂર્ખો હોય નહીં। ભૂલ ભોગવવી પડે ને ભોગવવી પડે। અને જો સહેજે સહેજે કોઈ થયું હોય તો એ ભગવાન પણ એમાં માફ કરે અને ભગવાનને ખબર છે કે એના ખરાબ કરવાની ભાવના હતી નહીં અને થઈ ગયું છે। એમ આપણાથી જોણે અજાણે થઈ ગયું હોય એ વસ્તુ અલગ છે પણ ધારી ધોરીને જોણી કોઈ કર્મ કર્યું હોય તો છૂટતું નથી। ભીષ્મ પિતામહને ભોગવવું પડ્યું તો આપણે ભોગવવું પડે। એટલે કર્મ એવું ચોખ્ખું રાખવું। કર્મો કી નાવ દોય પ્રકારની શુભ અશુભ કહાવે અશુભ કર્મ ને છોડી દે પ્રાણિયા શુભ કર્મ છે ગાવે ગુરौसा વિના મને કોણ પ્રેમ જળ પાવે। कैसे कुआ में नीर कशी वध खूटे आ तो लेर सहार वाली आवे गुरौसा विना મને કોણ પ્રેમ જળ પાવે। આ પ્રેમનું જળ ગુરુ વગર કોઈ પાવી શકે નહીં। બધા પાવે ખરા સંસારી માણસો પણ મોહનું જળ પાવે અને સદગુરુ છે એ પ્રેમનું જળ પાવે। અને પ્રેમ ને મોહ પેલો મોહ બે લાગે એક જ જેવા। તમે જોજો બાપને છોકરામાં પ્રેમ હોય કે મોહ હોય? મોહ હોય અને ગુરુને શિષ્યમાં પ્રેમ હોય। એટલે ફરક છે કે ગુરુ ને શિષ્યનો નાતો તો બાપ બેટા જેવો જ છે ને। બાપ ને બેટાનો અને ગુરુ શિષ્યનો નાતો એક જ જેવો છે પણ ગુરુને શિષ્યમાં પ્રેમ હોય અને બાપને છોકરામાં મોહ હોય। એટલે મોહ છે એ બોધે અને પ્રેમ છે એ છૂટા કરે। આટલો ફરક છે। લાગે છે સેમ ટુ સેમ બે જેવા। હમણાં કીધું કે હંસલો અને બગલો રંગે રૂપે એક છે પણ ઓળખાય છે એનાથી એના આહારથી ઓળખાય। હંસલો હોય હાસા મોતીડા સૂંઘે અને પેલો બગલો છે એ જીવડા માસલા ખાતો હોય। સતીની ગુણિકા લાગે બી એક જ જેવી બધાને હીર શીર એક જ જેવા પહેરેલા હોય પણ સતીને પોતાના પતિનો સુહાગ હોય અને ગુણિકાને લોચાનો હોય કો હા કારણ કે એને નક્કી જ નથી કોણ પતિ છે એ બરોબર। એટલે લાગે છે બે એક થી પણ એની સેવાથી ઓળખાય। એમ આપણે મોહ અને પ્રેમ છે બે એક જેવા પણ જ્યારે બંધન ને મુક્તિનો વારો આવે ત્યારે ઓળખાઈ જાય। મોહ છે એ બોધે અને પ્રેમ છે એ છૂટા કરે। એટલે આપણે પ્રેમ રાખવો અને પ્રેમ હાથે દયા હોય અને દયા અને પ્રેમ અને સત્ય અને કરુણા ભેળું થાય એટલે ભગવાન પાસે કોઈ શેઠો રહે એ ભગવાન હાજર હોય। સદગુરુ ભગવાન કી જય। આપણે આટલું જ કહીને વાણીને વિરામ આલીએ। અમારે રમેશ